એજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની જીએસટી કોલોનીમાં યુવકે ઘરકંકાસને કારણે પોતાની એક્ટિવાને આગ ચાંપી। અકોટા પોલીસે ચોક્કસ કારણની તપાસ હાથ ધરી। વડોદરા શહેરની જીએસટી કોલોનીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જ એક્ટિવા સ્કૂટરમાં આગ ચાંપી દીધી હતી। અચાનક વાહનમાં આગ લાગતા કોલોનીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભય ફેલાયો હતો। યુવકે આગ લગાવતા સ્કૂટર થોડી જ વારમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। પ્રાથમિક અનુમાન મુજબ આ યુવકે પારિવારિક કંકાસ અથવા ઘરમાં થયેલા કોઈ ઝઘડાને કારણે આવેશમાં આવીને આ ગેરકાયદેસર કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે। આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે ઘટનાની નોંધ લઈને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ હાલમાં આગ પાછળનું ચોક્કસ કારણ જાણવા અને અન્ય કોઈ સંભવિત પાસાઓ અંગે તપાસ કરી રહી છે।